ગુડ મોર્નિંગ કરીએ છીએ પણ આજે તો ગુડ નાઇટ છે. છે કિશનભાઈ, એમના સિસ્ટરના મેરેજ છે. તો ગાઈસ આટલું મોટું બધી મારી વસ્તુ હતી. આજે ચોકલેટ કે હેપી ટેડી ડે એટલે મને કે સુઈ જા, આજે ચોકલેટ ગાઈસ પેકિંગ નહીં થતું. અને પેકિંગ તો કહેવાય નહીં. તૈયાર થવામાં આ વિશાલને રવિ વિશાલભાઈને ધોળકો ચોતવાનું છે. ગોઈંગ ટુ અમારી જોડે રેસ લગાવે. એડવેન્ચર લેવું હોય અમારા મોટો ભાઈ તો ઉપર પકડી. ગાઈસ હજી અડધે પહોંચ્યા છે એમાં. તરત જ જાવ નીચે ડાયરેક્ટ બોલો બોલો. ઈમાં આપણી ગોટા પછી કાઈ હાલો તને કંપની બતાવું. ગુડ નાઇટ ગાઈસ, આજનો વ્લોગ આપણે અહીંયા સેન્ડ કરીએ છીએ. હાય ગાઈસ, તો દર વખતે ગુડ મોર્નિંગ કરીએ છીએ પણ આજે તો ગુડ નાઇટ છે. બીકોઝ આપણે આજે રાતમાં વ્લોગ ચાલુ કરીએ છીએ કેમ કે આજે આખો દિવસ શોપિંગ કરવામાં બિઝી હતા. અમારા સ્ટાફની એક છોકરી છે, એના મેરેજ હતા, એના મેરેજ પતાવ્યા અને હવે અમારા જે લાડકવાયા છે કિશનભાઈ, એમના સિસ્ટરના મેરેજ છે. તો અમે લોકો કંપનીના થોડાક બધા સ્ટાફ છે, ઉમેશ, અમારા ફેમિલીના અમુક મેમ્બર, અમે લોકો અમદાવાદ જવાના છે. તો 2 દિવસથી એટલી તૈયારી ચાલતી હતી કે વ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો મળતો. અને આજે બી સવારનો વ્લોગ ચાલુ કરવો હતો પણ અત્યારે ચાલુ કર્યો વ્લોગ નાઇટમાં કેમ કે હજી પેકિંગ ને એવું બધું જ કરવાનું બાકી છે. અને બધાની શોપિંગ કરવામાં હજી તો મારી તો શોપિંગ જ બાકી છે. મહેંદી ને એવું બધું મુકાઈ ગયું છે પણ હજી આઉટફિટ ને એનું બધું જ બાકી છે. તો પણ હજી નાની મોટી વસ્તુ જે છે, મેકઅપ છે, પછી એસેસરીઝ છે, બધું મૂકી દઈએ પછી જોઈએ કે કાલે કેવો ટાઈમ મળે છે. આટલું મોટું લિસ્ટ બનાવ્યું હતું ગાઈસ, આટલું મોટું. બધી મારી વસ્તુ હતી, 2-3 મારા સિસ્ટરની, મારા ભાઈની, એ બધાની વસ્તુ હતી. તો બધાનું થઈ ગયું છે, ખાલી મેં બાકી છે. કિશનભાઈનું લેવા હું ગઈ હતી, એનું થઈ ગયું. કિશુનું લેવા હું ગઈ હતી, એનું થઈ ગયું. વૈશુનું થઈ ગયું, મારી મમ્મીનું થઈ ગયું, ઉમેશનું થઈ ગયું, મારા મામાનું થઈ ગયું, ખાલી હું જ બાકી છું. ગાઈસ, મેં બીજી વાત તમને કહું, કાલે લેટ નાઇટ સુધીમાં અમુક વસ્તુ તો ડન કરી દીધી હતી. જ્વેલરીનો ડબ્બો છે ને બધું. તો આજે ચોકલેટ ડે છે. તમારી પાસે વ્લોગ આવશે ત્યારે તો બહુ ટાઈમ થઈ ગયો છે. તો મેં કાલે રાત્રે ઉમેશ માટે એક ટેડી મંગાવ્યું કેમ કે ઉમેશે જો આ રોઝ ડેનું આ રોઝ છે, આ રોઝ ડેનું આ રોઝ, પછી આ ચોકલેટ ડેનું આજે ચોકલેટ અને તો મેં વિચાર્યું કે એમને મને રોઝ બધાથી પહેલાં આપી દીધું છે ને તો હું એને ટેડી આપું એમ. તો 11:30 વાગે મેં રાત્રે ઓનલાઈન મંગાવ્યું ટેડી. જો કે નાનું છે પણ ક્યુટ છે એકદમ. તો મેં તો 12 વાગે હું એમને આપીશ એટલે મેં એમને કીધું કે 12 વાગે કે હજી ટેડી મેં એમને બતાવ્યું જ નહોતું, ખાલી એટલું કીધું કે હેપી ટેડી ડે એટલે મને કે સુઈ જા, આજે ચોકલેટ. એટલે મારું એટલું પોપટ થયું કે હજી મેં બતાવ્યું જ નથી. એટલે કાલ હું સાચવી રહ્યું છે. આજે રાત્રે ફાઇનલી મારે જવું પડશે, કાલે કયો ડે છે ને આ મારે આપવું પડશે. આ 2 વસ્તુ તેને મને આપ્યું, મારું આટલું નાનું પોપટ થઈ ગયું. ઉમેશને પેકિંગ કરવામાં ખાલી 5 મિનિટ થશે એવું કીધું છે. જો મારાથી બ્લોગ લેવાશે ટાઈમ ઉપર તો હું પાક્કું બતાવીશ એની 5 મિનિટ. ગાઈસ, પેકિંગ નહીં થતું. એવું થાય છે, આ લઈ લો, પેલું લઈ લો, આ લઈ લો, પેલું લઈ લો. ગાઈસ, અત્યારે મારા મામાની બર્થડે છે. તમે લોકોએ બ્લિંકિટમાંથી કેક ઓર્ડર કર્યો છે. એમાં આઈસ્ક્રીમ કેક જ હતો તો આપણે આઈસ્ક્રીમ કેક મંગાવી લીધો છે. એટલે આપણે 12 વાગે બર્થડે સેલિબ્રેટ કરીશું. ફાઇનલી 12 વાગે
Happy birthday to you. Happy birthday to you. એ તો મોગટ છે. તો ગાઈસ બ્લિંકિટમાં ચપ્પુ આપતા નથી એટલે અને ઘરનું ચપ્પુ યુઝ Happy birthday to you. Happy birthday to you. Happy birthday. હેપી બર્થડે. ગાઈસ તો બધા ડેટો પતી ગયા છે. વન પેકિંગ કરીએ છીએ. The next day. ફાઇનલી પેકિંગ થઈ ગયું છે અને પેકિંગ તો કહેવાય નહીં કેમ કે જો અમારે 3 દિવસ રોકાવાનું છે ને અને આ ભાઈ ખાવા બેઠા છે. મારે આટલું બધું કામ છે ને અમારા કાનાજી બી રેડી થઈ ગયા છે. જો શૂઝ બૂટ પહેરીને એમનું આટલું પેકિંગ હજી કરવાનું. મારા કાનાનું ને મારું બેનું જ બાકી આખા ગામનું થઈ ગયું છે. આવો ખાવા. તો ઉમેશનેથી શૂઝનું પેકિંગ બાકી છે એટલે બહાર શૂઝ ગોતવા ગયા છે. તમને બતાવ્યું ને કે આ ખાતા હતા. એક ડીશમાં પેટ નથી ભરાયું પછી બીજી ડીશ લઈને આવ્યા. તમારું પેકિંગ ડન ઉમેશ? ડન બધું જ પેકિંગ ડન. હવે આપણે સ્નેક્સ ખાઈએ છીએ. સ્નેક્સ ખાઈને પછી નીકળીશું. ત્યાં અમારી રાહ જોઈ રહ્યા છે બધા મેન ગેસ્ટો, મોટા ઇન્ફ્લુએન્સરો. અમે ફાઇનલી નીકળી ગયા છીએ. ઘણું બધું લેટ થઈ ગયું છે. જવાનું હતું તો 3 વાગે પણ 5 વાગી ગયા તૈયાર થવામાં આ વિશાલને. બાકી અમે તો રેડી થઈને બેઠા હતા તૈયાર થવામાં, નાસ્તો કરવામાં એમાં. ખબર પડે એટલે ગોઈંગ ટુ અમદાવાદ. અમદાવાદની અંદર ટ્રાફિક જામ કરી નાખવાનો છે. હલકા અમદાવાદ હવે તૈયાર થઈ જજો. અમે આવી રહ્યા છીએ તહેલકો મચાવવા માટે. ટ્રાફિક જામ. પાલડી કિલા પાલડી રોડ. મુંગેરા મહેમાન બી આવી ગયા છે અમારી પાસે, જેને અમે રસ્તામાંથી ઉંચકી લીધા છે. ગોંધી નાયકા અને હજી અમારી જોડે 2 ગાડી છે જેમાં અમારો બીજો સ્ટાફ છે અને બધા લોકો એ પાછળ આવે છે અમારી સાથે સાથે. વેઇટિંગમાં ઊભા છીએ. જો અમે એટલા લોકો છે. આ સોહમ છે, રવિ, વિશાલભાઈને ઓળખો છો તમે, પ્રતિકભાઈ, અવની મેડમ. અમારે ગોતવાનું છે. ગોઈંગ ટુ GJ1. વાનન પરિવારનો તારલો ધારીનો સિંગલ છે. સિંગલ આવી જાય તો ફોલોવર્સ નથી. આજ રીતે તમે બધા લોકો રવિના મેરેજમાં આવજો. મિસ કરો કે જલ્દી મારા મેરેજ થઈ જાય. એટલે મને બતાવો. તો ગાઈસ ત્રીજી ગાડી આવી ગઈ છે. બોલો આવે આંટી પેલા હાલો ના કરો ઉપર એવું પડશે. જો ત્રીજી ગાડી આવી ગઈ છે આગળ. અમારા વિનુની ત્રીજી ગાડી આગળ આવી ગઈ છે. વિનુ, ચાલો હવે અમે નીકળીએ છીએ. આપણે દિલ્હી મુંબઈ હાઈવે ખેડવા. હજી દોડતે પહોંચ્યા નથી. કામરેજ ચડાવ્યું ત્યાં નાસ્તો ચાલુ કરી દીધો. લેઈસ ભાઈ છે જે અમારી જોડે રેસ લગાવે. અમારી જોડે ફૂલ રેસ લગાવે છે. હજી નવી જ લીધી છું 2 દિવસ પહેલા. અને આજે ગાઈસ જે નવો પુલ બન્યો ને કિમથી ડાયરેક્ટ દિલ્હી એક્સપ્રેસ, જો પાછળ એટલો ડેન્જર પુલ રોડ છે. મીન્સ કે દોઢસો ડાલે છે યાર. એકદમ બેબી પુલ છે.
એક મિનિટ રહીને બમ્પર આવેલા જો પાછળ કેટલો જે પાછળ તે પાછળ ઠીક માંડ માણું યાર બાજુમાં પગ્યો તો ગાઈસ તમે અહીંયા રાત્રે આવો ને તો થોડીક ડ્રાઈવ કરવામાં ધ્યાન રાખજો કેમ કે વેવ પુલ જેવું છે ખાલી તમારે અહીંયા પાણી જ નથી બાકી આજે બીજું બધું છે કિંમતી ચાલુ થયો ને એમાં મને એમ લાગે કઈક ગોલમાલ કરી નાખ્યું લાગે હરકો બનાવ્યો નથી રોલર કોસ્ટર જેવું છે એટલે જેને ડ્રાઈવ કરતા ન આવડતું હોય એને આ રોડ ઉપરથી આવવું જ નહીં. મને તો બહુ મજા આવે છે કેમ કે અહીંયા જમ્પિંગ જપંગ જેવી ફીલિંગ આવે છે અહીંયા એડવેન્ચર લેવું હોય અમારા મોટો ભાઈ તો ઉપર પકડીને ઊભા છે. જો બસમાં બેઠા હોય ને પકડીને તો ગાઈસ હજી અડધે પહોંચ્યા છે એમાં તો આ લોકોએ રેસ્ટ લઈ લીધો. હજી તો લગભગ અમે લોકો અંકલેશ્વરની આગળ નીકળ્યા છે એમાં એક વખત તો રેસ્ટ લઈ લીધો. તો મામા અમારા મામાની આજે બર્થડે છે બર્થડે મામા અને અમારા જો છોટું સા ગોપાલ 5 દિવસ રોકાવાનું હોય ને એટલા પાણીના બોટલ લઈને આવ્યા. હવે શું બોલો છો બ્રો મામા તો ગાઈસ હજી અમને 1 કલાક ને 40 મિનિટ થશે અને રાત પડી ગઈ છે અને બહુ થાકી ગયા છે ગાડીમાં બેઠા. અમે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ક્રોસ કરીને અત્યારે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ પર છીએ. ગુજરાતનો ફર્સ્ટ એક્સપ્રેસ હાઈવે અને આઈ લવ ડ્રાઈવ એટલે મને કોઈ એવો થાક લાગતો નથી પણ આ બેસવા વાળાને બેસીને થાકી ગયા છે. જ્યાં મામા છે ને અમારા ઈ બેઠા ને ત્યારના સુરત બોલો. કેમ કે અમે અમદાવાદ જેવા પહોંચી જઈએ એટલે બહુ જ ફેમસ ત્યાંની ગુજરાતી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ છે ત્યાં જમવા જવાના છીએ એટલે તમને બતાવીશું. બહુ જ ટેસ્ટી ત્યાં જમવાનું મળે છે. અમે બહુ ટેસ્ટી તમને એમ લાગે કે ઘરનું ખાવાનું છે. આ મારા જે ભાઈ છે ને એને વચ્ચે બોલવાની બહુ આદત છે. કોને कौन है ये लोग कहाँ से आते हैं ये અમારા કાનાજી બી ગાઈસ બેસીને થાકી ગયા છે. બધાને હેપી ટેડી ડે કમેન્ટ કરજો ટેડી ડે નું અને એવું લાગે તો એડ્રેસ આપીશ એક ટેડી મોકલાવી આપજો. એમાં મારા હાટો બે મોકલો આ ઓલા ભાઈને 2 ટેડી મોકલાવજો. તમારે ડેડીની શું જરૂરત છે? કેમેરામાં 1x માં આવતાય નથી. આજ સુધી કોઈ દિવસ હેરાન નથી કર્યું. ગાઈસ પેટ્રોલ પતી ગયું છે. પતિ નહીં પતવા આવ્યું છે. નહીં તો ગાડી ચાલતી ન હોય. ગાઈસ આ નાખીને અમે ચલાવશું આ નાખીને અમે ગાડી ચલાવશું. અમારી ગાડી આનાથી પણ ચાલે. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी ઉમેશનું એવું કેવું છે કે આ પેટ્રોલ પતવા આવ્યું છે એટલે અમારા વિશાલભાઈ બહાર આવી ગયા. બોનેટમાં દેખાતા નથી એટલે ધક્કો મારવાનો ફીલ જ ન આવે. એટલે ઉમેશ એમ કીધું કે પેટ્રોલ પતી જાય તો મારે શું લેવા દેવા, ધક્કો તો ગાડી બેઠો હોય એટલે મારાથી તો વાગે નહીં, નો વૈશુથી વાગે. એટલે રહ્યા વિશાલભાઈ સ્ટીરિંગ પકડવા. ગાઈસ અમારી ગાડી છે ને મારા છોકરાઓ બેઠા છે. હું બતાવું તમને. હમણાં નહીં કર બચકા ભરે છે યાર. પછી ટચ ના કરું ને એમાં ઈ કરે જો હા. જો પહેલાથી એનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક પહેલાથી ચાલુ થઈ જાય. ગાઈસ તો ફાઇનલી 4 મિનિટની વાર છે અને પહોંચી ગયા છે આપણે. એટલી ભૂખ લાગી છે અમને લોકોને કે સ્ટેરિંગ પર 2 હાથ આવી ગયા અને સોંગ વગાડીને થાકી ગયા, નાસ્તો કરીને થાકી ગયા, વાતો કરીને થાકી ગયા. આનાથી થાક્યા હજી. એટલે હવે પેલા બધા તો ક્યારના પહોંચી ગયા છે કેમ કે અમારી જેવા નાસ્તો કરવા 5 વાર ઊભા નતા રહ્યા. આમ કે 5 વાર ઉભા રહ્યા હતા. તમે જેટલી વખત ઊભા રહ્યા ને 5 વાર જ કહેવાય. અડધી કલાક ખાય કોણ? અમે ફાઇનલી ગાઈસ અમે પહોંચી ગયા છીએ. પહોંચી ગયા છે. યસ હોટલ નું નામ છે વાલભોગ. આ કઈ થોડા ફટાકડા ફોડવાના છે. ગુલાબો ગુલાબો નહીં, વાલભોગ.
આવી જાતો હજી તો મહેમાન આવ્યા છે મેં તો આપણે બિલ આપીને જમવાનું મને એવું હતું અરે એ તો એના ફાર્મમાં હતું સારું ચાલો ફાર્મ વાળું પૂરું થઈ ગયું હશે તમે તમારી રીતે જમી લેજો આમાં મીમ નહીં નાખવા પડે ને રવિભાઈ ફાઇનલી બધા પહોંચી ગયા છે પણ મારી પર ભરોસો નતો ઉઠો બાબતે હવે પહોંચી ગયા છે કેવી રહી તમારી સફર બધાને પૂછો ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ નો 11મો ભાગ અમને એમ થયું રિલીઝ થઈ જાય એક કારમાં એ હતા નેમિશભાઈ મેડમ ને પૂછો કે તમારી સફર કેવી બ્રેકઅપ થઈ ગયું એવા વગર રસગુલ્લા અમારી સફર તો હું જ ચલાવતો હતો એટલે તો ગાઈસ આટલી વસ્તુ આવી ગઈ છે અને આ લોકો તો ભય જ ન થકતા ખાવામાં ઓલા બે કે અમે શું કરશું બધું જમવાનું હતું કેમ આંડ આટલું જ ખવાયું હતા બીજો કોણ હતો જો રોહિત, કેટલું બધું રોહિત. બગાડ્યું છે ભાઈ છે. આને જો. હું ખાઉં છું નહીં આપણે નીચે તરત નથી જવાનું નીચે ડાયરો જમાવીએ ને બસ કેવું લાગ્યું બહુ જ મસ્ત અમદાવાદ આવો ને તો સ્પેશિયલી અહીંયા આવજો બહુ જ સરસ જમવાનું છે બહુ જ સરસ જ્યાં હોય ને ત્યાં વર્તાઈ જાય ગાઈસ આ લોકો ઓય તમે લોકો આ બધા દરવાજે ઉભા રહો સ્વાગત કરવા તમે અહીંયા પિંક પહેરો એ વૈશુ છોકરાઓ લાલે લઈ બોલો બોલો પછી જો બકા છોકરી પટાવો છે એને તો ફિલ્મ બતાવો છે પછી એની બેનપણીમાં આપણી ગોઠવ છે દાદીમાં વાળું ગાણું ટીમલી ટીમ્બલી હા ઓલું મંગળવારની રાત્રે ડાન્સ કરશે ડાન્સ કરે બંને સોંગ ડાન્સ કરે દોરીમાં મારી રો અરે ફૂલ હમણાં કાલ મોત થાય એટલે તમે જોવો બધા ઓલા લોકો એમ કે કિશન સામે પક્ષવાળા છે ને એમ કે આજ બધી બોલાવતા નહીં હોય કે ના ના ડાન્સર ને ક્યાંથી લાવ્યા તમે સ્પેશિયલ ડાન્સર કરો તો એક સ્ટેપ સુરત થી સ્પેશિયલ ડાન્સર વાયરલ નો થવાય આમાં રાતો રાતમાં પબ્લિસિટી થઈ ગઈ કોલેજ ગંગા પિક્ચર માં કરે ये क्या कर रहा है એનું થાય છે મારી છે ને મારવાડી છે ને કાઠિયાવાડી તો સારી જ છે આમ જો આમ કઈ બેઠા છો ઓલે ક્યાંક આપણે ઉભા રહે આ બહુ ઊંચું છે યાર મારી ટાંગ એમ નથી અરે હું જગ્યા ગોટલો ભાઈ ઈ જ છે ભાઈ બીજી આમ જા આ છે ને આ પાડી છે આ પાડી ઉપર આપણે રવિ આમ બેઠા છો તારા આમ આમ આવવાનું આમ આમ અને મારી બાજુમાં બેઠો છે કીશું કે નેમિસ આ સ્ટાર્ટિંગ છે આપણે વિડીયોની પહેલી એટલે પછી એમ બેઠા છે તું આવ્યો એટલે તું આમ આવ્યો હા પણ આગળ
ન્યાથી આવ્યા. ઓલા ઓલ કિશુ ભાઈ પણ ન્યાથી આવ્યા. ઓલા નાના નાના પગલા. क्या जुलम है क्या जुलम આ હું છું પણ. પણ મારે કંપની પડશે. કંપની એ બહુ કરી. કઈ કંપની હતી? બાપુજી પૂછું પડે. કાંઈ હાલો તને કંપની બતાવો. वेरी કેવું લાગ્યું જમવાનું? વેરી ટેસ્ટી. વેરી ટેસ્ટી. डिलीशियस હોટલ ગ્વાલિયા. ग्वालियर नहीं ग्वाल भोग વેરી હોટ એન્ડ વેરી કુલ ભોજન ગ્વાલિયા. ગાઈઝ રિયલી તમે અમદાવાદમાં જ્યારે પણ આવો ત્યારે ગ્વાલભોગમાં જમજો બીકોઝ ગરમા ગરમ એ લોકો અને કમેન્ટ કરજો કે કોને કોને અહીંયા આવી ગયું છે અને કોને કોને પહેલા લંચ કે ડિનર લીધું છે. રિવ્યુ જ આપવાના જ હતા કે યાર ના ત્રીજી વખત મને અટકાવી બધા. હા કઈ નહીં રિવ્યુ આપી દો. હવે નહીં બોલતી. અને ફાઇનલી ત્રણ લોકો છે ને તમે મને પેલા મેસેજ નાખીને મને એવું કહેજો કે મારે ફની ચેનલ સ્ટાર્ટ કરવી જોઈએ કે ન કરવી જોઈએ. हाँ 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 ગાઈઝ તો બીજી ગુડ ન્યૂઝ છે કે અમારા જે વિશાલભાઈ છે ને એ ફની જે આવે ને વિડીયો એ ચાલુ કરવા જઈ રહ્યા છે. તો તમને હવે અમારી ચેનલ નહીં પણ વિશાલભાઈની ચેનલ ઉપર ફની ફની વિડીયો જોવા મળશે. આમાંય તો મળશે જ્યારે ને? પણ એ બનાવશે ત્યારે હું તમને લિંક પાક્કું મારા ઇન્સ્ટાગ્રામમાં મોકલું. तो देखते रहिए हंसते रहिए અને ગાઈઝ મને પ્લીઝ સપોર્ટ કરજો અને હું તમારી માટે બહુ સારા ફની વિડીયોઝ અને હું કોઈ દિવસ તમારી હસીને તમારે હોઠોથી અલગ નહીં થવા દો એ ગેરંટી રહેશે મારી. થેન્ક યુ. તો ગાઈઝ આજે હું તમને અમદાવાદની શેર કરાવું. મસ્ત. અટલ બ્રિજ. वाओ આઈ લવ અમદાવાદ રિવરફ્રન્ટ ફ્લાવર. દુલ્હેરાજ આવી ગયા. અને અહીંથી દરવાજો પાડ્યો પેલા માસી. 2 hours later. તો ગાઈસ ફાઇનલી આપણે હોટલમાં આવી ગયા છે ત્યાંથી જમીને. બહુ લેટ થઈ ગયું હતું ગપ્પા મારવામાં. હવે ઉપર જઈને હું તમને રૂમની શેર કરાવું. જો કે રૂમ તો એકદમ ડિલક્સ છે. હોટલનું નામ છે આ, એટલે જોઈએ આપણે ઉપર જઈને. ઉમેશ ગાડી પાર્કિંગ કરે છે. ચલો ગાઈસ. અરે વાહ. બધી જગ્યા પર આ તો મને મળી જ જાય. એને મારાથી દૂર નહીં જાઉં. બ્લુમાં ગયા ત્યાં બી ફૂલ. પણ અહીંયા તો બેસો તો બી ચાલશે. અમારા કાનાજીનો નાઇટ ડ્રેસ આજે વૈશુ પહેરાવે છે. તો ગુડ નાઇટ ગાઈઝ. આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. આખો બ્લોગ તમે જોજો, બહુ જ મજા આવશે અને બહુ જ એન્જોય કરેલો છે. અને હજી પણ 3 દિવસ કમ્પ્લીટ બ્લોગ આવશે અને એમાં પણ બહુ મજા આવશે જોવાની, એટલે આખા બ્લોગ જોજો.